સવારના. તો અમરા બાપા આજે 2 વખત અહીંયા ભવનાથમાં આવે એ વખતમાં, એટલે મોટી જબરદસ્ત રાવટી નાખે. ભજન, ભોજન અને બોધ ત્રણેય હારે. પછી એમાં પાછા આપણા 3 અનુવાયું સમજ્યા. ગોપાલગ્રામ દાનો મહારાજ અમારું કુટુંબ, પછી હણિયાળા મેપા બાપા કુંભાર અને લાલગીરી મહારાજ કેલાસાના બરવાળા પાસે ઉમરાળા જ્ઞાનો મારવાળો બ્રાહ્મણ. આ 3 સમજ્યા વાતને. 3 સમજ્યા એટલે બાપાએ ફરજ પાડી કે 6 મહિના પછી તમને શબ્દ અને પારખ કરવામાં આવશે, ત્યાં સુધી સાવી જમણનું ભજન કરો બેહી. એટલે કાંઈક 15-16 દિવસ થયા, અમરા બાપા વહી ગયા. સાવી સમરણ રહી ગયું, એ સુપ્રીત કરી દીધું, અને શબ્દ પારક એ રહી ગયું. મેન 2 વસ્તુ. એટલે મેપા બાપાએ અજા બાપાને સમજાવ્યા. અજા બાપાએ વીરદાસ મહારાજને સમજાવ્યા. વીરદાસ મહારાજે ઉગા બાપાને સમજાવ્યા. આ સ્વામી કેદાનંદથી ઉગા બાપા પાસે વાત આવી. કપાટ આવી. વાત કપાતી આવી એમ કે? ના, કપાણી આવી ભવનાથમાંથી. અમારા બાપા પાસે કપાણી વાત. કારણ કે સારી સમય હતા, રહી ગયું. 6 મહિનાનું વજન કરવાનું કીધું. ત્યાં 15-16 દિવસ ત્યાં તો અમારા બાપા વહી ગયા. સારી સમય રહી ગયું. શબ્દ પારખ નું થયું. તો આજે અન્ય ધર્મો હાલે છે, મોટા પૈસાના, અબજો રૂપિયાના. તો બધા ધર્મોની અંદર ખૂન, પાપ, બેઈતી, ગર્ભપાત, લોટ, બધા ધર્મોની અંદર. એને કઈ ધર્મ થવું કહેવાય? આ 4 અજબ અને 40 કરોડ વર્ષ થયા આ પર્ણિકા હાલી આવે છે. એની આગળ તો ઘણા યુગ ઉજાઈ ગયા. 14 છોકરી પૂરી થઈ ગઈ. 9મી સાલ, 9મો મહિનો, 9 તિથિ અને બુધવારે 14 છોકરી પૂરી થઈ ગઈ. 15મી છોકરી તૈયાર કરવાની છે. તો આજે આ પૃથ્વીને 3 ભાઈ છે. જળ પર લઈ, અગ્નિ પર લઈ અને રોગ પર લઈ. ડોક્ટરોને ખબર ન પડે કે આ રોગ છે. એની અંદર 12 કરોડનું તારણું છે. 98 કરોડ આયોજનથી માનો કે જે પૃથ્વી છે, લંડન, અમેરિકા, જાપાન ને બધા દેશો મળી 98 કરોડ આયોજનની અંદર પૃથ્વી છે. તો એમાં ગુરુ મહારાજ લાજ રાખે
તો ધર્મથી આ સર્જક થાય છે. અને આ જીવ એક છે, મુદ્દા અનેક છે. જીવ એક છે, મુદ્દા અનેક છે. તો આદિનારાયણ અખંડા પુરુષ જે કયો તે છેલ્લા સ્ટેટને એના આ નામ. તો જયારે અરબત પર્વત ધંધુકારા ખડ દર્શન તો બ્રહ્માએ કીધો, આવો બ્રહ્માજી કરો સૃષ્ટિના સર્જનહારા. એટલે આદિ પુરુષ હતા, સભર અને સરાસર, પણ ધંધુકાર સૂર્યચંદ્ર કાંઈ નહીં. તો અખંડા પુરુષ હતા, એની કૃતિમાંથી ગોળાકાર શબ્દ થયો. જયારે ગોળાકાર શબ્દ થયો, એ શબ્દની અંદર 4 અક્ષરો થયા: ઓમકાર, સોમકાર, બ્રહ્મકાર, નિજકાર. આ 4 અક્ષરોની અંદર 8 ગુણ થયા. એમાં 3 ગુણ પ્રખ્યાત